અંબાણીની વનતારા આજે વિવાદમાં. ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન સંચાલિત વનતારા વાઇલ્ડ લાઇફ સેન્ટરની સામે ઉઠેલા આક્ષેપો હવે સીધા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. આ અંગે ગંભીર આક્ષેપોની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે વિશેષ તપાસ દળ એટલે કે એસઆઈટી ની રચના કરી છે. એસઆઈટી નું નેતૃત્વ ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જે છેલમેશ્વર કરશે. સાથે જસ્ટિસ રાઘવ ચૌહાણ, હેમંત નાગરલે અને કસ્ટમ્સ અધિકારી અનીશ ગુપ્તાનો સમાવેશ થાય છે. એસઆઈટી ને તરત જ તપાસ શરૂ કરીને 12 સપ્ટેમ્બર સુધી અહેવાલ આપવા આદેશ અપાયો છે. કોર્ટે એસઆઈટી ને ખાસ કરીને હાથીઓ સહિત પ્રાણીઓની ખરીદી, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ તથા તમામ કરારનું પાલન, પશુ કલ્યાણ મૃત્યુના કારણો, આર્થિક ગડબડીઓ અને વન્યજીવોના સ્મગલિંગ જેવા મુદ્દાઓ તપાસવા કહ્યું છે. આ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ગયા મહિને કોલ્હાપુરના મંદિરમાંથી મહાદેવી નામની હાથણીને વનતારામાં ખસેડવામાં આવી હતી. વનતારાએ નિવેદન આપ્યું કે અમે પારદર્શિતા અને કાનૂનનું પાલન કરવા કટિબદ્ધ છીએ અને એસઆઈટી સાથે સંપૂર્ણ સહકાર આપીશું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ માત્ર ફેક્ટ ફાઇન્ડિંગ એક્સરસાઇઝ છે, જેથી સાચી હકીકત બહાર આવી શકે.